તોતળો શું તલતો હશે? લાઈને હું એને ફોન કરું. એ હાલો, શું તલો છો તમે? મને તો તમારી બહુ યાદ આવતી હતી ને, એટલે મને એમ થયું કે લાવ હું મારા તોતલાને ફોન કરું. તમે બધા વયા જા ને જોઈને, પછી આયા તમારા બહુ વખાણ કરતા હતા બધા કે કેવો છોકલો છે, આપણી ઢોકલીની ઝોલ થઈ ગઈ હો, પણ હારામ હારી. હું શું કહું છું તમને, તમારા દાંત કેમ આટલા બધા પીલા પીલા છે? તમે માવો થાવશો? તમે માવો બંધ કરી દેજો, મને નથી ગમતું તમે માવો થાતો ઈ. તમે માવો બંધ નહીં કરો ને તો હું ખાવા મલીત. તમને મારી યાદ આવે છે કે નહીં? મને તો તમારી રોજ યાદ આવે ને, મને તો આપણા લગ્નના સપના આવવા મળ્યા છે. હા દીતા, મને તો કાલે બહુ યાદ આવે. મને મળવાનું મન થાય છે. હાલે આપણે કાપ મળીએ. છૂટી તું મળવા હું એમ ન આવું. મને મારા મમ્મી ને પપ્પા ખીજાય. માલે એને પેલા પૂછવું ભલે. હાલો હું જલ્દી મારા મમ્મી ને પૂછી લઉં કે મમ્મી હું ગામમાં જાઉં ખરીદી કરવા. મમ્મી હું તોતલા આલે જમવા જાઉં હોટલમાં. બેટા હું તો ના પાડું હો, પણ તારા પપ્પાને પૂછવું પડે. એલા તમને કહું આપણી ઢોકળી તોતળા આરે જમવા જાય હોટલમાં? નહીં હો, કાઈ નથી જવાનું. લગન પછી જાજો જાવું હોય ન્યા, અત્યારે ક્યાંય નથી જવાનું. એ છોકરો બહુ ડાયો છે અને એન્જિનિયર છે, ઘરમાં કેટલું સારું છે. એક તો આપણું તોતળીનું થાતું નતું ને થઈ ગયું છે ને, ના નો પડાય, જાવા દેવાય. અત્યારના સમય પ્રમાણે જાવા દેવા પડે. અને ના પાડશું ને તો છોકરો વ્યવહાર તોડી નાખશે તો શું કરશું આપણે? એક તો થાતું તો નતું ને, તૂટી જાય તો માણા હો વાતું કરશે. માણસને કઈ પોગાય? હા ઈ વાત સાચી હો, આપણી ઢોકળીનું થાતું નથી ને થઈ ગયું. આમ તો ભલે જાતી, વાંધો નહીં. ઢોકળી તારા પપ્પાએ હા પાડી દીધી છે, તું જા ને નાની બેનને હારે લેતી જા. હાય ગીતા, હાવ આર યુ? એની માને મને છૂટી દું એને. હાવ આર યુ એટલે શું થાતું ઉતે? હા ઈ એમ કેતો છે કે તારે હલવો થાવો છે. તો એડી બાપની ઘરે તો હોટલ ભાલી નથી, કોઈ દી હોટલમાં જમવા ગયા નથી. તું કેતા હોય તો ને ખબર. તું તમે તો હલવાનું ને? હા હલવો તો મને બહુ ભાવે હો.